લોકોને કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડશે। કોઈક વ્યક્તિ બીમાર હોય કે કોઈક મહિલાની ગર્ભવતી હોય, બાળકને જન્મ આપનારી બહેનો હોય, એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના અભાવના કારણે તૈયારીમાં અમારે ગ્રામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં 10 કિલોમીટર સુધી જોરથી ચાલીને આરોગ્ય સુધી પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગપાળા લોકોને લઈ આવવા પડે છે। અને સાથે સાથે અમારે કેટલાક લોકોને, કેટલીક મહિલાઓને ઠેઠ નર્મદા સુધી પાણી લેવા જવા માટે કેટલીક સમસ્યાઓ વેઠવી પડે છે। આજ દિન સુધી કોઈ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। તો અમારા ગ્રામજનોની બધાની માંગ છે કે તત્કાલીમાં અમને રસ્તો બનાવી આપે અને લોકોને વીજળી પૂરી પાડે, લોકોને આરોગ્ય પૂરું પાડે, લોકોને પાણી પૂરું પાડે। અમારા ગામમાં કોઈ રોડ રસ્તાની સુવિધા નથી, કોઈ પાણીની સુવિધા નથી। અમે પાણી પીવાનું ભરી લેવા જઈએ તો નર્મદા જવું પડે છે, 4 થી 3 કિલોમીટરની અંતર એટલે જે બીમાર પડે કે કશું થાય તો અમે ગામ લોકો બધા ભેગા થઈને પછી જોડીમાં નાખીને પછી 6-7 કિલોમીટર સુધી ચાલતા લાવીએ છીએ। અમારો પરિસ્થિતિ છે આ છે, એટલે અમારે રોડ રસ્તા બનાવી આપે અને પાણીની કંઈક સુવિધા કરી આપે તો સારું છે। ત્યાં પાણીની સુવિધા નથી, આરોગ્યની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, વીજળીની સુવિધા નથી, અને જેના કારણે અમારા લોકોને એટલી બધી તકલીફ વેઠવી પડે છે। અને અમારે કંઈક આવી પીડા ઉપડે છે દવાખાનાને લઈ, બરાબર છે, તો 7-8 કિલોમીટરે અમારે ચાલવું પડે છે। 7-8 કિલોમીટર ચાલીને પગ દંડે જોડી બાંધીને અહીંયા રોડ આવે ત્યાં સુધી લઈને આવવા પડે છે। પછી 108 બોલાવવી પડે છે, 108 બોલાવીને પછી અમારે દવાખાને લઈ જવા પડે છે। અમારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ અવારનવાર આટલા કેટલા બનાવો બનશે, બરાબર છે, આ બનાવોની અંદર કેટલા લોકોનો ભોગ જશે, આ ભોગ ના જાય, લોકો ભોગ ના બને, એના માટે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે